નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું કે તાર ફિનિશિંગ યોજનાના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। જો તમારે ફોર્મ ભરવાનું હોય તો 12/2/2025થી 18/2/2025 સુધી આ ફોર્મ ભરવાના છે। તો તમારા કોઈ ખેડૂત મિત્રને આ ફોર્મ ભરવાનું હોય તો તેમને આ વિડીયો શેર કરી દેજો અને તમારા વોટ્સઅપની અંદર જો કોઈ ખેડૂત મિત્રોનો વોટ્સઅપ ગ્રુપ હોય તો એમાં આ વિડીયો શેર કરજો, જેથી કરીને દરેક ખેડૂત મિત્રોને આની હેલ્પ મળી શકે। તો સૌપ્રથમ વાત કરીએ તો આ યોજના ખેડૂતોને યોજનાની અંદર શું લાભ મળે છે અને કેટલી અંદર ડોક્યુમેન્ટ જોઈએ છે, કેટલી જમીન જોઈએ છે અને કઈ જગ્યાએ ઓનલાઈન અરજી કરવી અને કેટલા ડોક્યુમેન્ટ જોઈશે, કેટલા વીઘાની જમીન હોય તો આ યોજનાનો લાભ મળી શકે તમને અને શું ક્રાઇટેરિયા હોય છે કે જે તાર ફિનિશિંગ કરશો તો આ યોજનાની અંદર તમને લાભ મળી શકે। તો તાર ફિનિશિંગ સહાય યોજનામાં કેટલી સબસિડી મળશે તો પ્રતિ રનિંગ મીટર દીઠ તમને 200 રૂપિયા અથવા તો 50% ખર્ચ મળશે। જે ઓછું હશે તે બેમાંથી એક આજુ તમને મળશે। તો આની અંદર વાત કરીએ તો ઓછામાં ઓછી 2 હેક્ટર જમીન એટલે કે 8 વારના ઉતારાની અંદર તમારે લખેલી છે કેટલી જમીન છે। આ 2 હેક્ટર એટલે ઓછામાં ઓછા ગણીએ તો 12.5 વીઘા જેવી જમીન થાય તમારી। 12.5 વીઘા જમીન હોય તો આ તમે યોજનાની અંદર ફોર્મ ભરી શકો છો। એક જગ્યાએ જોઈએ તમારી જમીન એની પણ સૌ માહિતી આપી દઉં। ખેતીવાડી યોજનાના માટે અહીં ક્લિક કરો, તમે આ ખેડૂત ઉપર પોર્ટલ ઉપર તમે જઈ અને આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરી શકો છો। તેમાં લખેલું છે ખેતીવાડીની યોજના માટે અહીં ક્લિક કરો, એના પર તમે ક્લિક કરશો એટલે એક યોજના છે એની અંદર તમે ફોર્મ ભરી શકો છો। આ યોજના 12/2/2025થી 18/2/2025 સુધીની આ ફોર્મ ભરવાના શરૂ થવાના છે। તો ફોર્મ તમે ના ભર્યું હોય તો ભરી દેજો અને આ યોજનાની અંદર જો તમે એકવાર લાભ લીધો હશે તો બીજી વાર તમને લાભ નહીં મળે, એની પણ તમે ખાસ ધ્યાન રાખજો। આ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એની માહિતી આપીએ તો ગ્રામ પંચાયત ખાતે જઈ અને તમે વીસી પાસે આની ઓનલાઈન અરજી કરાવી શકો છો। જે કોમ્પ્યુટર પર બેઠો હશે તે તમને આની અરજી પાડી આપશે, અથવા તમે CSC કોમન સર્વિસ સેન્ટર પાસે સેન્ટરની અંદર જઈ અને આ યોજનાનો લાભ તમે લઈ શકો છો, અરજી કરાવી શકો છો, અથવા સાયબર કાફે એટલે કે તમે જે કોમ્પ્યુટરની અંદર ઓનલાઈન ફોર્મ ભરતા હોય છે એમના પાસે જઈ અને તમે આ અરજી કરાવી શકો છો। આ યોજનાના લાભ માટે તમને સરકાર જે વિધાયક સંપૂર્ણ હશે તો જ તમને આનો લાભ મળી શકશે। તો અમારી આ વિડીયોને તમે દેખી જાઓ તો શેર જરૂરથી કરી દેજો, જેથી કરીને દરેક ખેડૂત મિત્રો સુધી આ માહિતી મળી રહે અને કેવી રીતે ફોર્મ ભરવું એની પણ વિડીયો અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકવામાં આવશે। તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। આ ખેડૂત પોર્ટલ પર ફોર્મ કેવી રીતે ભરવું અને મફતનું ફોર્મ કેવી રીતે ભરવું ફોનની અંદર એન્ડ્રોઈડ ફોન જો તમારી પાસે તો તમે ઘરે બેઠા પણ આ યોજનાનું ફોર્મ ભરી શકો છો, કોઈ પણ જગ્યાએ જવાનું થશે નહીં। ઓનલાઈન અરજી કરવા માટે કયા ડોક્યુમેન્ટ જોઈશે તો એની વાત કરીએ તો 7 વાર અને 8 વારનો જીવતમાં જેટલા નામ હોય તેમાં ખેડૂતની સહી અને આધાર કાર્ડની નકલ, બેંક પાસબુક હોય એનું પ્રથમ પેજની નકલ, પછી મોબાઈલ નંબર તમારો, પછી રેશન કાર્ડની નકલ હોય તો ફરજિયાત નથી પણ હોય તો તમારે જોડી દેવી, જેથી કરી એની સરળતા રહે। જો તમે 2 ખેડૂતો ભેગા થઈ અને આની અંદર એપ્લાય કરો છો તો તમારે જે અરજી કરી રહ્યા છે એ ખેડૂતની સહી સિગ્નેચર જોઈશે અને ઓલાને સંમતિ અંદર જોઈશે કે અમે આ યોજનાનો લાભ લેવા માટે સહમતિ આપીએ છીએ। ઓનલાઈન અરજી કર્યા પછી તમારા ડોક્યુમેન્ટ કોને જમા કરાવવાની વાત કરીએ તો જેથી તાલુકા ખેતીવાડી ઓફિસ અથવા ગ્રામ સેવકને તમે આપી શકો છો। તો તમારા ગ્રામ પંચાયતની અંદર પૂછી લેવાનું ગ્રામ સેવક કોણ છે તો ગ્રામ સેવકને તમે આ ડોક્યુમેન્ટ આપી શકો છો। ઓનલાઈન અરજી સાથે અરજદાર ખેડૂતની જૂથની વિગતો હશે જે તમે ફોર્મ ભરાવશો એમાં 7 વાર 8 વારનો ઉતારો, આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની પ્રથમ પેજની નકલ અને કબૂલાતનામું જે તમે પ્રિન્ટ કઢાવશો એની અંદર સાથે જશે કબૂલાતનામું અને જૂથ લીડરને પેમેન્ટ કરવાનું સૌ ઘોષણાપત્ર, એટલે આ પણ તેની તમે જ્યાં ફોર્મ ભરાવશો એની સાથે જ તમને મળી રહેશે, એટલે કોઈ બીજી જગ્યાએ જવાનું હોતું નથી। આ સંપૂર્ણ ડોક્યુમેન્ટ લઈ અને તમારે તમારા ગ્રામ સેવકને તમે આપશો, જે કાગળ હોય તે જોઈન્ટ કરી અને તમારે પંચાયતની અંદર આપવાના રહેશે અથવા તાલુકા ખેતીવાડી ઓફિસ હોય ત્યાં પણ તમે આપી શકો છો।
આ તમામ ડોક્યુમેન્ટ તમે જમા કરાવશો એટલે તમારે અરજી મંજૂર થશે એટલે તમારે ત્યાં ખેતરને જોવા આવશે કે તમે પહેલેથી જો તાર ફિનિશિંગ કરી નથી એની માહિતી લેશે અને જોશે કેટલી જમીન છે અને એની અંદર ક્રાઇટેરિયા હોય છે કુલ 10 ફૂટ ધાંભળો એટલે કે 3 મીટરની અંતરે ધાંભળા રાખવામાં આવે છે અને 15 મીટર થાય એટલે એક ટેકાનો ધાંભળો મૂકવો પડે તમારે અને જે આ તાર ફિનિશિંગ હોય તે ધાંભલાની અંદર તમે એસઆઈ કંપનીનો રેલવેનો ધાંભલો પણ રાખી શકો છો. ધાંભલો તમે રાખો એટલે તમારે ખાડો કરી અને અંદર કપસી અને સિમેન્ટનો માલ નાખવાનો હોય છે અને જો તમે સિમેન્ટના ધાંભલા નાખો છો તો એની અંદર 4 સળિયાવાળો ધાંભલો હોવો જોઈએ જેથી કરીને ધાંભલો મજબૂત હોય. અને તમે જે જાળી અમુક મિત્રો લાખતા હોય છે એ જાળીનો ખર્ચો આમની અંદર ગણાતો નથી. જાળી તમારે ખુદના પૈસે લાખવાની હોય છે. આની અંદર તમારે ધાંભલા અને તારનો જ સબસિડી મળતી હોય છે. જો તમારે નીચે 4 ફૂટની જાળી લાખવી હોય તો તમે સૌ ખર્ચે લાખી શકો છો. તમે ભેતડી કરવી હોય તો પણ કરી શકો છો ખંડની. અને જો તમારે કોઈ પણ અમુક પતરા લાખી અને પણ કરતા હોય છે તાર ફિનિશિંગ પણ એનો કોઈ ખર્ચો નથી આપવામાં આવતો. આની અંદર ખાલી ધાંભલા અને તારની અંદર તમને સબસિડી મળે છે અને આ એક ક્રાઇટેરિયા હોય છે. એ ક્રાઇટેરિયા મુજબ તમારે આની તાર ફિનિશિંગ કરવાની હોય છે. વાત કરીએ તો આ ફોટોની અંદર લાગે જે તમે દેખી રહ્યા છો એવી રીતે આની અંદર હોય છે કે આવી રીતની તમારે તાર ફિનિશિંગ કરવાની છે. આટલા ધાંભલે તમારે ટેકો મૂકવો પડશે. આટલા ધાંભલા 2 ધાંભલા વચ્ચેનું 3 મીટર અંતર રહેવું જોઈએ. એવી રીતની સંપૂર્ણ માહિતી હોય છે અને તમારા જે આ તમે ફોર્મની અરજી કરો છો એની પછી તમને 120 દિવસની મુદત આપવામાં આવે છે કે તમારે તાર ફિનિશિંગની યોજનાને તમારે સક્સેસ થઈ ગઈ છે અને તેનો તમને સબસિડી લાભ મળશે. તમારે હવે આ તાર ફિનિશિંગ કરવાની છે એટલે 120 દિવસની અંદર તમે તાર ફિનિશિંગ કરી અને તમે આપશો એટલે તમારા ખાતાની અંદર સબસિડી મળી જશે. અને જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખશો, શેર કરી નાખશો અને દરેક ખેડૂત મિત્રો સુધી શેર કરવાનું તમે ના ભૂલતા, જેથી કરી અને આવો લાભ દરેક ખેડૂત મિત્રોને મળી રહે. અને આવા જ નવા વિડીયો અમારી યુટ્યુબ ચેનલ ઉપર આવતા રહે છે. તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. જય જવાન, જય કિસાન.